એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયમાં રાજ્ય સરકારે બુધવારે રાજ્યભરની તમામ અદાલતોમાં ફોજદારી કેસોમાં કાર્યવાહી સંબંધિત તમામ બાબતો રાજ્યના કાનૂની વિભાગથી ગૃહ વિભાગને સોંપી દીધી છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર ગામે થોડા દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત પાછળ શાળાના શિક્ષિકાની હેરાનગતિ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલયના એસીએસ પંકજ જોશી હવે નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ આગામી 1 ફેબ્રુઆરીથી પોતાનો ચાર્જ સંભાળશે. એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના આગામી 24 અને 25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સર્જાશે, જ્યારે સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ગરીબ દલિતોને લલચાવીને ધર્મ પરિવર્તન કરાવવા બદલ SC/ST કોર્ટના સ્પેશિયલ જજ રામવિલાસ સિંહે એક ખ્રિસ્તી દંપતીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ આશંકા છે કે દેશ વિરોધી તત્વો 26 જાન્યુઆરીએ કોઈ એવું કારસ્તાન કરી શકે છે જેને કારણે લોકોની સલામતી જોખમાય અને દેશને નામોશી મળે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના જવાહરનગરમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ સાથે સંબંધિત એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 20 વર્ષના લગ્ન જીવન પછી પત્ની આરતી અહલાવતથી અલગ થઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. બ્લૂમબર્ગ ન્યૂઝના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ પોતાને સરહદેથી અલગ દેશોને 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. અમેરિકી સેનાએ 538 ઘૂસણખોરોને પકડ્યા છે.